નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ઝઘડિયામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગૌવંશ ભરેલું ટેમ્પો ઝડપાયો, 2 ગાયોને મુક્ત કરાવાઈ। ઝઘડા તાલુકાના નાના સાંજા ફાટક પાસે વહેલી સવારે ગૌરક્ષકોએ પશુ ક્રૂરતા વિરુદ્ધ કાર્યવાહી કરી છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર રીતે ગાયો ભરીને જઈ રહેલા એક નંગ ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ બજરંગ દળના કાર્યકર્તાઓને અગાઉથી બાતમી મળી હતી કે નાના સાંજા ફાટક પાસેથી પશુ ભરેલું શંકાસ્પદ વાહન પસાર થવાનું છે। આ બાતમીના આધારે કાર્યકર્તાઓએ નાકાબંધી કરી હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થતા ટેમ્પોને રોકીને તપાસ કરતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી 2 ગાયો મળી આવી હતી। કાર્યકર્તાઓએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે પશુઓને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને ટેમ્પો ચાલક વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ છે। આ ઘટનાને પગલે સમગ્ર ઝઘડિયા પંથકના સ્થાનિક ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઝઘડિયા નાના સાંજા ફાટક પાસે આજરોજ વહેલી સવારે ગૌરક્ષક પશુ ક્રૂરતા વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓએ મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવેલી હતી, જેમાં ગેરકાયદેસર રીતે 2 ગાયો ભરીને જઈ રહેલા એક ટેમ્પાની અટકાયત કરવામાં આવેલી છે।